ભક્તિના માર્ગમાં ચાલવા માટે મહાપ્રભુજી આપેલી આંખો છે. એટલે જ આધ્યાત્મિક માર્ગમાં લૌકિક દ્રષ્ટિએ ચલાતું નથી. એટલે જ મહાપુરુષોનો આશ્રય કરવો પડે છે. ગુરુનો આશ્રય કેમ કરવો પડે? અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકય. આપણે ભક્તિના માર્ગમાં ચાલવા માટે આંધળા છે. અને અંધ વ્યક્તિ કેટલું ચાલી શકે? એને કોઈનો હાથ પકડવો પડે, ક્યાંક કોઈના હાથથી માર્ગદર્શન લેવું પડે, અને કાં એને આંખો જોઈએ. ગુરુ કૃપા શું કરે છે? ગુરુ કેવલ હાથ પકડીને ચલાવીને પાર નથી કરાવતો, ગુરુ પોતાની આંખો આપીને પાર કરાવે છે. લોકો તો આંખો ડોનેટ કરીને, જેમ કહીએ ને કે હાથ પકડીને ચલાવે, પણ ગુરુ હાથ ન પકડે, ગુરુ તો આંખો જ આપી દે. એટલે મારી દ્રષ્ટિ તને આપું છું, મારા જ્ઞાનનું અંજન તને આજું છું, અને મારી આંખે હવે શ્રીનાથજીને જો, મારી આંખે હવે યમુનાજીને જો, મારી આંખે હવે તારા લાલનને જો, તને કંઈક જુદું દેખાશે. આ યમનાષ્ટક પહેલો ગ્રંથ એ યમુનાજીને જોવા માટે મહાપ્રભુજી આપેલી આંખો છે. બાકી આપણે બધાએ તો યમુનાજી ઘણી વાર જઈને એ જલ પ્રવાહ, આજે યમુનાજીમાં તો જલ જ નહોતું, યમુનાજી તો સુકાઈ ગયા, યમુનાજીમાં તો પૂર હતું. આપણે તો ખાલી બે કાંઠે વહેતી નદી જોઈ છે, યમુનાજીને ક્યાં જોયા છે? અને આ દર્શન, આ દ્રષ્ટિ મારા મહાપ્રભુજી તમને બધાને આપવા માંગે છે. 9 શ્લોકમાં અને 8 શ્લોકમાં સ્તુતિ અને 9મા શ્લોકમાં ફલ, જે મહાપ્રભુજી યમુનાષ્ટક દ્વારા દ્રષ્ટિકોણ કહ્યું ને, શ્રી યમુનાષ્ટક, એટલે 5 અક્ષર થાય યમુનાષ્ટક. માનો પંચામૃત છે. જેમ સ્વરૂપને પંચામૃત કરીને એમાં ભગવત સ્વરૂપનો આવિર્ભાવ થાય ને, વૈષ્ણવ જ્યારે યમુનાષ્ટકનું પંચામૃતથી સ્નાન કરે ને, યમુનાષ્ટક રૂપી, ત્યારે એની ભીતર વૈષ્ણવતાનું પ્રાગટ્ય થતું હોય છે. આવ યમુનાષ્ટક કા રસ દર્શન કરે. આપ લોકો કે પાસ ગ્રંથ છે ને, એમ માનું છું કે દરેક લોકો અહીંયા બેસેલામાંથી કદાચ કોઈ એવું નહીં હોય કે જે રોજ યમુનાષ્ટક ન કરતું હોય, કદાચ નહીં કરતું હોય તો મને વિશ્વાસ છે કે કાલથી તો શરૂ કરી જ દેશે. પ્રારંભ જો સારો સંકેત યા સારી વાત ઘણીવાર ભગવાન પોતે નથી કહેતા, કોઈના મુખે બેસીને કેવડાવતા હોય છે. અધિક માસ ચાલે છે, એવું ન માની શકો કે યમુનાજી પોતે તમને કેવડાવી રહ્યા છે, અમને માધ્યમ બનાવીને તમને કહી રહ્યા છે કે કાલથી કરજે ને બેટા, તું યમુનાષ્ટક કરીશ રોજ તારા ઘરે હું આવીશ. ક્યાંક યમુનાજી સંકેત કરતા એવું ન લાગે? વ્યક્તિઓને જુઓ છો ને, એને કારણે મોટી મોટી વાતો પણ તમે નાની માની લો છો. કારણ કે આ બોલ્યા, દ્વારકેશલાલજી બોલ્યા તો વાત નાની થઈ જશે, પણ યમુનાજીએ એમની જીભમાં બેસીને મને વાત કહી, આવું વિચારશો ને તો એ જ વાત મોટી લાગશે. બસ એ જ વાતને ગ્રહણ કઈ રીતે કરો છો તમે? માધ્યમોની અલ્પતાને જોઈને એ વસ્તુની અલ્પતા માની લો છો. આ કહેનારાના માધ્યમો નાના હોઈ શકે છે, વ્યક્તિઓ નાના હોઈ શકે છે, વસ્તુ નાની હોઈ શકે છે, માઇકના કોઈ લિમિટેશન હોઈ શકે છે, પુસ્તકો કદાચ ફાટી શકે છે, પણ જે તત્વ છે ને એ મહાનતમ છે. એ તત્વનો વિચાર કરશો તો આ માધ્યમો ગૌણ બની જશે અને વાત તમારા સુધી પહોંચી જશે. જે મહાપ્રભુજી પહોંચાડવા માંગે છે, મારે તો એ તમને પહોંચાડવું છે. તો શ્રી યમુનાજીને જોવા માટેની દ્રષ્ટિ, આઈએ યમુનાષ્ટક में प्रवेश करते हैं. યમુનાષ્ટક તો 9 શ્લોકનો રચનાનો થોડો વિચાર કરીએ તો શ્રી મહાપ્રભુજી ઠકરાણી ત્રીજનો દિવસ છે અને વ્રજના જુદા જુદા સ્થાનોને પ્રગટ કરવા માટે વ્રજમાં પધાર્યા છે. લીલા હોતી જૂની નાતર, લીલા હોતી જૂની, જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુર. મહાપ્રભુજીએ વ્રજ પ્રગટાવ્યું, વ્રજની રીત પ્રગટાવી અને વ્રજની પ્રીત પ્રગટાવી. આ 3 વસ્તુનું પ્રાગટ્ય. પુષ્ટિ મહારસ દેન પ્રગટે, પ્રગટ્યા છે શેના માટે? આ બધું પ્રગટાવવા માટે. તો વ્રજના જુદા જુદા સ્થાનો મહાપ્રભુજી પ્રગટાવે કે આ કુંડ છે. આજે આપણે જે યાત્રા કરવા જઈએ છીએ એ તો હજારો વર્ષ થઈ ગયા, બધું ભૂલાઈ ગયું હતું, પણ મહાપ્રભુજીએ વ્રજયાત્રા કરી એક એક સ્થાનોને અંકિત કર્યા કે આ સ્થાન છે જ્યાં લીલા થઈ હતી, આ કુંડ છે જ્યાં લીલા થઈ હતી, અને એમ એક એક સ્થળોને પ્રગટાવ્યા. તો ગોકુલ પધાર્યા છે મહાપ્રભુજી. ઠકરાણી ત્રીજનો દિવસ છે. જો આ 3 તિથિઓ શ્રી મહાપ્રભુ શ્રી યમુનાજી સંબંધીઓ વર્ષમાં આવે છે. 3 તિથિઓ યમુનાજી સંબંધી. એક ઠકરાણી ત્રીજ, જે દિવસે યમુનાષ્ટકનું પ્રાગટ્ય થયું. બીજું ચૈત્ર સુદ છઠ, જેને યમુનાજીનો પ્રાગટ્ય દિવસ કહીએ છીએ. અને ત્રીજું ભાઈ બીજ,
જે દિવસે યમરાજાએ વચન આપ્યું કે હે યમનાજી, તમારામાં જે કોઈ સ્નાન કરશે એને ક્યારેય યમયાતના નહીં થાય. ન જાતું યમયાતના ભવતી તે ભયમ. આ 3 તિથિઓ યમનાજી સંબંધી છે. એટલે આ 3 દિવસે તો યમનાજીનું વિશેષ આરાધન આ 3 તિથિએ જરૂર કરવું. ઠકરાણી ત્રીજનો દિવસ શ્રી મહાપ્રભુજી શ્રીમદ ગોકુલ પધાર્યા છે અને શ્રીમદ ગોકુલમાં કલકલ 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 વહેતા યમુનાજીનો સુંદર શોર સંભળાઈ રહ્યો છે. સવારનો સમય, તટ ઉપર શુક મયુર અને હંસ કલરવ કરી રહ્યા છે. સુંદર જાને કોઈ સખીઓ મંગલ ગીત ગાતી હોય એ રીતે કલરવ થઈ રહ્યો છે. યમુનાજીની લહેરોમાં પડતા સૂર્યના સ્વર્ણમય કિરણો અને એ લહેરોમાં રહેલી રજકણો મોતીઓની જેમ ચળકી રહી છે. જાણે યમુનાજી હાથમાં મોતીઓના કંકણ ન પહેર્યા હોય. તટ જાણે સુંદર યમુનાજીનો કટી પ્રદેશ લાગે છે. કલિંદના પર્વતના મસ્તક પરથી તીવ્રતાથી પધારતા યમુનાજી વ્રજમાં આવીને માનો શાંત થઈ ગયા અને એક શિલા પરથી બીજી શિલા પર પડતા માનો એમ લાગે કોઈ ઝૂલા ઉપર 16 વર્ષની કન્યા ઝૂલતી ન હોય. અને પ્રભાતના સમયે આવે સુંદર શોભા, તિહારો દરસ મોહી ભાવે. નવલાજી સાથે શ્રી મહાપ્રભુજી યમુનાજીના તટ ઉપર પધારે. સુંદર વનરાઈ છે ચારે તરફ, બંને તટો તરફ સુંદર વનો છે લીલાછમ, અને એની ઉપર સુંદર પુષ્પો ઉગ્યા. ખરી ખરીને યમુનાજીમાં પડે એમ લાગે માનો પૂજન કરી રહ્યા હોય યમુનાજી. ચિત્તમાં અતિ આનંદ મહાપ્રભુજીને થયો. અરે દમલા, યા મેં ગોવિંદ ઘાટ કોણ છો और ઠકરાણી ઘાટ કોણ છો? બંને કેવા એક સરખા ઘાટ લાગે છે. આમાં ગોવિંદ ઘાટ કયો ને ઠકરાણી ઘાટ કયો? સહજમાં કુતૂહલતા શ્રી મહાપ્રભુજીના વચનમાં આવી. અને એટલામાં દૂરથી ક્યાંક ઘંટારવ થતો હોય એવા ધ્વનિ સંભળાવા લાગ્યા. તન તન તન. યમુનાજીના લહેરોમાં ભ્રમરો પડવા લાગ્યા. અનેક ગુલાબી કમળો આખા યમુનાજીમાં ખીલી ગયા અને પડેલા મધ્ય ભાગમાં રહેલા ભ્રમરમાંથી સાક્ષાત 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજી પ્રગટ થયા. બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. અને તાજા ખીલેલા કમળોનો એક માર્ગ છેક ઘાટ સુધી પહોંચ્યો અને કમળની છડી લઈ એ કમળો ઉપર કોમલ ચરણારવિંદને પધરાવતા શ્રી યમુનાજી છેક તટ સુધી પહોંચ્યા. શ્રી વલ્લભનો આનંદ માતો નથી, હરખ સમાતો નથી. નેત્રો માનો યમુનાજીના રસથી ઉભરાઈ રહ્યા છે. સાક્ષાત યમુનાજીના એ સખી સ્વરૂપના દર્શન આજે છે. અવાક બની મહાપ્રભુજી શ્રી યમુનાજીના એ સ્વરૂપામૃતનું પાન કરી રહ્યા છે. નિકટમાં દમલાજીના નેત્રોમાંથી દડ 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 અશ્રુપાત થઈ રહ્યા. નિકટ આવેલા યમુનાજીએ છડી કરીને બતાવ્યું, આ ગોવિંદ ઘાટ છે, આ ઠકરાણી ઘાટ છે. અને જ્યાં યમુનાજીના સ્વરૂપની ઝાંકી કરીને સાષ્ટાંગ દંડવત શ્રી મહાપ્રભુજીએ કર્યા. અને જ્યાં ઠાડા થઈને ઝાંકી કરે ત્યાં તો યમુનાજીનું એ અલૌકિક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં આવીને બિરાજી, રસ સ્વરૂપે. અને જ્યાં હૃદયમાં બિરાજ્યું અને શ્રી યમુના રૂપ આનંદ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં સમાયો નહીં અને સ્તોત્ર બની યમુનાષ્ટક બની અને મહાપ્રભુજીના મુખમાંથી પ્રગટ થવા લાગ્યું. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા. યમુનાષ્ટકની રચના મહાપ્રભુજી નથી કરી રહ્યા. હૃદયમાં સમાયેલા યમુનાજી વાંગમય રૂપે, શબ્દમય રૂપે શ્રી વલ્લભના મુખમાંથી પ્રગટ થઈ રહ્યા છે. અને એટલે યમુનાષ્ટક એ યમુનાજીનું વાંગમય રૂપ. એટલે આજે પણ એનો પ્રભાવ કે જ્યારે યમુનાષ્ટકનું વિશુદ્ધ હૃદય પાઠ કરો ત્યારે એમ લાગે જાણે યમુનાજી આપણને ગોદમાં લઈ લીધા હોય. એવો ભાવ, એવો આનંદ પ્રત્યેક જીવને અનુભવાય. તો આ 9 શ્લોકમાં યમુનાષ્ટક, 8 શ્લોકમાં સ્તુતિ, 9મા શ્લોકમાં સ્તુતિનું ફલ. નમામિ શબ્દથી મહાપ્રભુજીએ પ્રારંભ કર્યો.
એમ તો ઘણી બધી ટીકાઓ યમનાષ્ટક ઉપર છે, પણ એ બધી ટીકાઓ તો જ્યારે અધ્યયન કરીએ એક એક અક્ષરનું, એક એક શ્લોકોનું, ત્યારે અધ્યયન માટે આચાર્યોની ટીકાઓ આપણે ચર્ચા કરતા હોઈએ. ટીકાઓ એટલે કોમેન્ટ, એની ચર્ચા, એનો વિસ્તાર, એનું અર્થઘટન આપણા અનેક આચાર્યોએ કર્યું છે. સાર રૂપે દરેક ટીકાઓની સાર રૂપે આપણે ચર્ચા કરીશું. નમામી શબ્દથી પ્રારંભ કર્યો, કારણ કે જીવ નમનથી અધિક કરી પણ શું શકે? જે આપે છે પ્રભુને એ તો એનું જ આપેલું છે. આપણે તો એક પેની લઈને પણ પેદા નથી થયા, બધું મળ્યું છે ને. આપણે લાગે આપણે આપ્યું, અરે આપનારો તો એ હતો, પણ એનું છે એ મારા ગુરુની કૃપાથી મને સમજાયું છે. ગુરુ કૃપા શું કરે છે? મારું મેળવેલું, મેં કમાયેલું, આ જે લૌકિક બુદ્ધિ છે ને એ સમજાવી દે, આ તો પ્રભુએ આપેલું છે. અને પ્રભુએ આપેલું છે અને આપણા થકી પ્રભુ સુધી પહોંચ્યું, એમાં જ એની સાર્થકતા છે. એટલે નમન શબ્દથી, કારણ કે એમાં તો આચાર્યો ટીકામાં લખ્યું કે જેને ગરુડ આસન જેવું આસન હોય એને આપણે કયું આસન આપીએ? જેને કૌસ્તુભ મણિ જેવું મણિ હોય એને તમે કયું ધન આપી શકો? જેનું આવું કોટી કાંદર પર લાવણ્ય જેવું સ્વરૂપ હોય એને કયા શૃંગાર ધરાવીને સજાવી શકો? બસ નમન કરો ને, પ્રભુ એનાથી રાજી છે. અને હું તો એટલે જ ઘણી વાર કહું, પગે લાગવા જેવા છે એને પગે નહીં પડો, તો ન લાગવા જેવા લોકોને રોજ પગે પડવું પડશે. જે ખરેખર સર્વ સામર્થ્યમય છે એને રોજ વંદન નહીં કરો ને તો અસમર્થ એવા જીવોને પગે પડવું પડશે. એના કરતા પ્રભુને ચરણોમાં ન પડીએ. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતામ રજે. મહાપ્રભુજીએ એક એક જીવનના કેવા મંત્રો આપણને આપ્યા છે. નિશ્ચિતતા ક્યારે પ્રગટ થશે? જ્યારે સર્વ સમર્થનો આશ્રય કરીશું. અલ્પનો આશ્રય અલ્પ સુખ આપી શકે, અલ્પ સમય સુધી નિર્ભય બનાવી શકે. અમે બેઠા છીએ તું તારે કરને, આપણને ક્યાં ખબર એ બેઠો જ રહેવાનો હોય, એ ઉભો જ ના થવાનો. જીવનમાં નમનથી અધિક આપણે પ્રભુને કાંઈ કરી શકતા નથી. બસ આ વાત સમજાઈ જાય. જીવનમાં બધું એનું જ આપેલું છે, એના સુધી પહોંચાડવા. પણ પ્રભુએ એના સુધી પહોંચાડવામાં મને નિમિત્ત કર્યો, એ આપણું સૌભાગ્ય છે. એ આપણું સૌભાગ્ય. જો પ્રભુના દર્શન છે ને એ આપણા અહંકારનું વિસર્જન છે. તમે ઠાકોરજીના દર્શન કરવા જાઓ ને, એ દર્શન કરતા કરતા આપણો અહંકારનું વિસર્જન થઈ જાય. અને જ્યારે ઠાકોરજીના દર્શન કરો તો કોઈને રૂપનું મદ હોય, મારા જેવું સુંદર કોઈ પ્રભુને જુએ, ઓ રૂપ તો આની કહેવાય, મારું તો આજે છે ને કાલે કરચલી પડીને સુકાઈ જવાનું. પણ જે શાશ્વત છે, વર્ષોથી જે સુંદર છે, અને એના કરતા અધિક બીજું સુંદર મધુરાધિપતે રખિલમ મધુરમ, એટલે સુંદરતાનું ગુમાન ઉતરી જાય. કોઈ કે મારા જેવો ધનવાન કોઈ નહીં, ઠાકોરજી પાસે આવીને જુએ, સોનાના મુગટ, સોનાના કૌસ્તુભ મણિ, આ બધું ધર્યું છે. મારું ધન તો આ દેશના નાણાં હોય તો બીજા દેશમાં એ કામ નથી લાગતું. આ પૃથ્વીના પૈસા હોય ચંદ્રમામાં એ કામ નથી લાગવા, તો પરલોકમાં શું કામ લાગશે? એટલે પ્રભુનો વૈભવ જુએ ને એટલે માણસને ધનનું સામર્થ્ય ઓગળી જાય. હું તો કાંઈ નથી, કઈ કરવાને સમર્થ. કોઈને બળનું સામર્થ્ય, મારા જેવો બળવાન કોઈ નહીં. ઠાકોરજી સામે ઉભો રહે એમ થાય, જે ભ્રુકુટી ઊંચી કરે ને ત્રિલોકનો લય કરી નાખે, એની આગળ મારી તાકાત શું? મારી તાકાત આજે છે, 10 વર્ષ રહેશે ને પછી તો મારે પણ 4 ખભા જોઈશે આગળ જવા માટે. મારી બળ શું છે? એટલે પ્રભુનું, એટલે ભગવત દર્શન છે ને કરો ને ત્યારે આ રીતે કરજો. પોતાના અહંકારના કપડાઓ કાઢતા કાઢતા દર્શન કરજો. અરે આ શું કામ, આ શું કામ, પ્રભુ આગળ શું છે? કાંઈ નહીં. મારો ઠાકોરજી સર્વ સુંદર છે, મારો પ્રભુ સર્વ સમર્થ છે, એ જ તો છે. અને જ્યારે એના સામર્થ્યનું ભાન થાય ને તો આપણા સામર્થ્યનું જ્ઞાન સહજમાં થઈ જાય કે હું તો કાંઈ નથી, કાંઈ જ કરવા સમર્થ નથી. એટલે ભગવત દર્શન, પ્રભુને નમન એ સર્વોચ્ચ સિદ્ધિ છે. આપણે લાગે ખાલી એકવાર પગે લાગવાથી શું થઈ જાય? અરે ના, આ નવધા ભક્તિમાંની ભક્તિ છે, વંદન ભક્તિ. ભાગવતજીના તો છેલ્લા શ્લોકોમાં ગયું, પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. જીવનના સમસ્ત દુઃખોને સમાપ્ત કરવા માટેની એક જ ઉપાય, ઠાકોરજીને કરેલા વંદન, પ્રભુને પ્રણામ કરો. અને કમથી કમ પ્રભુની સામે ઉભા હો ને, ગુરુની સામે, પ્રભુની સામે હો, ત્યારે ક્યારે પણ પોતાના લૌકિક સામર્થ્યનો યાદ નહીં કરો. નહીં તો એમ થાય કે આજે નહીં તો કાલે મંદિર ખોલાવડાઈને, અરે આવું મંદિર તો હું બાંધી દઈશ.
પ્રભુની આગળ લૌકિક સામર્થ્યને યાદ કરવું એ પોતાના નુકસાન કરાવવા બરાબર છે. એકદમ નિષ્કંચન દૈન્ય ભાવે કે પ્રભુ તારો છું, ક્યાંક મારા સામર્થ્યો મારા ઉદ્ધારના આડે ના આવી જાય એવી કૃપા કરજો. ત્યારે પ્રભુએ બહુ સામર્થ્ય આપ્યું હોય ને, કારણ કે ઘણીવાર આપણું જ સામર્થ્ય આપણને નડી જતું. સાધારણ હોય તો ગમે ત્યારે આપણે દર્શન કરી જઈએ, ગમે ત્યારે પહોંચી જઈએ, ગમે ત્યાં સેવા કરી જઈએ. પણ ધીમે ધીમે સામર્થ્ય આવ્યું ને, કોઈ બહુ મોટા પદ ઉપર પહોંચી ગયા પછી કે દર્શન કરવા તો જવું છે, પણ ઇન્વિટેશન ક્યાં આવ્યું છે આપણને? પછી તો આમંત્રણ આપણને તો હવે આપણું સામર્થ્ય આપણી ભક્તિને આડે ના આવી ગયું, આપણા ઉદ્ધારને આડે ના આવી ગયું. અને જે ભગવાનની પ્રાપ્તિને આડે આવે એને પ્રતિબંધ કહેવાય, એને સામર્થ્ય ન કહેવાય. કારણ કે આ બધું હતું તો મને આ વિચાર આવ્યો, મારો લૌકિક સામર્થ્ય મારા ઉદ્ધારના આડે આવે તો એ મારું સામર્થ્ય નથી, મારું પ્રતિબંધ છે. અને જ્યારે આ વાત સમજાય ને તો જીવનમાં દીનતા પ્રગટ થાય. અને નમન એ રીતે કરો, बैठ के तेरे कदमों पे और कहां जाएंगे, एक बार तेरे हो गए अब क्या गैरों के कहलाएंगे. હવે તારો થઈ ગયો, દિલથી કહો પ્રભુ તારો છે. અને જે દિવસે હૃદયથી અવાજ નહીં અને મનમાં વિચાર કરો, નિવેદનનું સ્મરણ આગળ આવશે જ નવરત્નમાં. નિવેદનમ તું સ્મર્તવ્યમ. ઠાકોરજી આગળ દર્શનમાં ઉભા હો તો વિચાર કરવા, પ્રભુ આ મારું ઘર, મારું ધન, મારા બાળકો, મારો પરિવાર, મારો દેહ, મારી ઇન્દ્રિય, આ બધું આપના ચરણોમાં ધરી હવે આપને દંડવત કરું છું. સૌથી પહેલા પોતાની જાતનું સમર્પણ કરો અને પછી વંદન કરો. હળવા થઈ જશો. કારણ કે આપણું જ મેળવેલું આપણો ભાર છે. ભાર ક્યાંય બીજેથી નથી આવ્યો. આપણું જ કમાયેલું, આપણું જ મેળવેલું, આપણું જ ભેગું કરેલું, આપણા જ ભેગા કરેલા સ્વજનો, એ જ તો ભાર છે. અજાણ્યા વ્યક્તિની ક્યાં આપણને ચિંતા થાય છે? ચિંતા કોની છે? જે મારું છે. અને એટલા માટે સૌથી પહેલા સમર્પણ, પછી વંદન. એ દિવસે વંદનમાં એવો આનંદ આવશે ને, એમ થશે કે હળવો થઈ ગયો. પ્રભુથી વધારે સુરક્ષા ક્યાં છે બીજી? તમે આ બધી વસ્તુ ઠાકોરજીને ધરીને ગુમાવતા નથી, વધારે સુરક્ષિત કરી દો છો. સેફેસ્ટ જગ્યા ક્યાં? દુનિયાની સુરક્ષિત જગ્યા ક્યાં સૌથી વધારે? કે જ્યાં કાળ બાધા ન કરે, જ્યાં કર્મ બાધા ન કરે, ત્યાં કોઈ રોગ બાધા ન કરે, ત્યાં પ્રાકૃતતાનો પ્રવેશ નથી. સૌથી સેફેસ્ટ જગ્યા તો એ જ કહેવાય. અને એ ઠાકોરજીના ચરણ છે. અને એમાં જેને પોતાની જાતને મૂકી દીધી ને, એને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાંધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો. આવી જગ્યાએ જાતને મૂકો, આનાથી સુરક્ષિત દુનિયામાં બીજી કોઈ જગ્યા નથી. અને એટલા માટે મહાપ્રભુજી શરૂઆત નમામિ યમુના. હવે યમનાષ્ટક માટે તો 7 દિવસ જોઈએ, અને તમે એમ કહો કે 7 દિવસમાં 16 ગ્રંથ કરી દો. ચિંતા ન કરો, કરી દઈશું. તો સાર થઈ જો પ્રસાદની કણિકા મળે એટલે તમે કહો 56 ભોગ હોય ને. જો હમણાં 28 તારીખે છે 56 ભોગ. પહેલી વાર આટલા વર્ષોમાં લંડનની ભૂમિમાં 56 ભોગનો મહામહોત્સવ થવા ગયો. અને એની એક કણિકા મળે આપણને 56 ભોગની. તો એમ થાય ને 56 ભોગ એટલે કે 56 ભોગમાં બધાનું થોડી લઈને આવ્યા છે, પણ કોઈ પણ એક પ્રસાદની કણિકા મળી તો આપણે તૃપ્ત છે. એમ જ આ 16 ગ્રંથ, એને 16 ગ્રંથ સાર કથા કહીશું આપણે, કારણ કે એક એક ગ્રંથો એવા દિવ્ય છે. મારે 16 ગ્રંથો લેવા છે બધાનો સાર રૂપે. કારણ કે ઘણી વાર ઘણું કઠિન પણ લેજો. આ કથા એવી નથી કે જેમાં પ્રસંગો આવે ને ભગવાને આવી કૃપા આના પર કરી ને આવું. આ સૈદ્ધાંતિક કથા છે કે જેમાં સિદ્ધાંતો છે. પણ હું કોશિશ કરીશ કે તમારો રસ જળવાયેલો, ક્યાંય તમને કંટાળો નહીં આવે, એ જવાબદારી મારી. પણ આ દવા તો તમને પીવડાવી જ છે. એટલે 16 ગ્રંથ દવા થોડી કહી શકાય. આ તો પ્રસાદ તમને ખવડાવો છે એમ કહી શકાય. આ દવા નથી, આ તો પ્રસાદ છે. લૌકિકમાં જે કામ દવા ન કરી શકે, આ લૌકિકમાં એ કામ પ્રસાદની કણિકા કરી દેતી હોય છે. અને આપણે જોઈએ છે, પેલો તો લૌકિક રોગ મટાડે, આ તો ભવરોગ મટાડી દે છે આપણો. એવી દવા છે. ભવૌષધા છોત્ર મનો વિરામાત ક ઉત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુજ્ઞાત. આજે પણ નાથદ્વારામાં ચાલે ભીલ આ બધા અન્નકૂટને લૂંટે ને, એ લોકો સૂકવીને રાખે ભાગ. એમના ઘરમાં કોઈ બીમાર પડે ને દવા ન ખવડાવે, શ્રીનાથજીનો પ્રસાદ ખવડાવે. અને આજે પણ એમનો અનુભવ છે કે જે કામ દવા નથી કરતી એ શ્રીનાથજીની સખડી કરી દે છે. તો શ્રી યમનાષ્ટકનું ગાન કરતા
નમામિ શબ્દથી પ્રારંભ કર્યો. નમામિ યમુના અહમ, હું યમુનાજીને નમન કરું છું. યમુના કોણ? યમ ઉના. ઉના એટલે નાના બેન, એટલે યમના નાના બેન એટલે કહેવાય યમુના. કઈ રીતે નમન કરું છું? સકલ સિદ્ધિ હેતુમ મુદા, સકલ સિદ્ધિના હેતુ રૂપ શ્રી યમુનાજીને હું મુદા એટલે આનંદપૂર્વક નમામી, નમન કરું છું. મહત્વનો શબ્દ છે મુદા, આનંદપૂર્વક, પ્રસન્નતાથી. જરૂરી નથી કે ભગવાન આગળ, યમુનાજી આગળ ને ગિરિરાજજી આગળ રડતા રડતા જ જવું. મહાપ્રભુજી તો કહે મુદા, પ્રસન્નતાથી જાઓ. જ્યારે જ્યારે પ્રભુ પાસે જાઓ ત્યારે પોતાના આંસુ, બધું જીવનમાં ગમે તેટલું દુઃખ આવ્યું હોય પણ પગથિયામાં દંડવત કરી આંસુ લૂછી, કારણ કે દુઃખનો હરતા તો હરી જ છે. દુઃખ હરનારો માણસ આવીને અફસોસ વ્યક્ત કરી શકે, દુઃખ દૂર ન કરી શકે. દુઃખ દૂર કરનારો તો ઈશ્વર જ છે. એ કાલ રૂપે જ્યારે સમય જાય ત્યારે જીવનના કેટલા મોટા મોટા દુઃખો માણસ ભૂલી જતો હોય છે. આ ભૂલવાની શક્તિ જે ભગવાને આપી છે ને, જો ન આપી હોત ને તો આપણું જીવન તો નર્ક બની જાય. ઘણા લોકો અફસોસ, અમને યાદ નથી રહેતું, યાદ નથી રહેતું, યાદ નથી રહેતું. અરે સારું, કારણ કે બહુ યાદ શક્તિ જેની વધારે હોય ને એનું જીવન વધારે અઘરું થઈ જાય. ભૂલવાની પણ એટલે એમ નથી તો કે યાદ જ નહીં કરવું. જે યાદ રાખવા જેવું છે તો યાદ રાખવું, જે ભૂલવા જેવું છે ને ભૂલી દે. જીવનમાં બનેલી દુર્ઘટનાઓ બહુ યાદ રાખવા જેવી નથી, પણ ભગવાને કાલ રૂપી ઝાડુ એવું રાખ્યું છે ને કે એ કાલ જ એને ધોઈને સ્વચ્છ કરી શકે છે. ઘટનાઓ ઘટે, જો ઘટનાઓ આપણા હાથમાં નથી પણ અર્થઘટન તો આપણા હાથમાં છે કે એ ઘટનાનું અર્થઘટન કેવું કરવું. કારણ કે જ્યારે અર્થઘટન, કારણ કે દરેક દુઃખ સાપેક્ષ જ હોય છે. બહુ દિવસથી તાવ તમને જતો ન હોય અને ડોક્ટર એમ કે કેન્સર લાગે છે, સર ટેસ્ટ કરાવી લઈએ, અને જે દિવસે તમે કેન્સરનો ટેસ્ટ કરવા આપો કેટલા દુઃખી, કેટલા ટેન્શનમાં આવી જાવ, બહુ ટેન્શનમાં આવે, અને રિપોર્ટ આવો કેન્સર નથી, ખુશ ખુશ થઈ જાવ. અરે તાવ તો છે ને, જેમાં તો દુઃખી હતો, તાવ તો એટલો જ છે કે એમાં કઈ ઘટ્યું નથી. પણ જ્યારે વધારે દુઃખનો વિચાર કર્યો ત્યારે જે દુઃખે દુઃખી હતા એ પણ સુખ લાગવા માંડ્યું. બસ જીવનના ગણિત આવા જ ચાલે છે. હંમેશા કંઈક ઘટે ત્યારે વિચારું, ઠાકોરજીએ આટલામાંથી આપણને બધાને બચાવે. આ થવા કાળ હતો, થઈ ગયું. હા, લાગણી હોય તો દુઃખ જરૂર થાય, એ સહજ છે, પણ ઘટનાઓ છે. આ બધી જીવનના ઘટનાઓ રોકી શકવાના નથી. વરસાદ આપણે નથી રોકી શકતા, છત્રી તો ખોલી શકીએ છીએ. બસ અર્થઘટનો સારા થાય, ઉત્તમ થાય, સમાધાન જેવા થાય તો એ ઘટનાઓથી આગળ નીકળી જાય. બાકી જીવન તો આવું જ છે, અણધાર્યું ચાલે, વિચાર્યું ન હોય, ક્યારે વળાંક લઈ લે. ખબર એ સીધી દિવાલ જેવું જીવન નથી હોતું, એ રોડના પાટા જેવું નથી હોતું, એ ઉગેલા છોડ જેવું હોય. ક્યારે કઈ ડાળી ક્યાંથી ફૂટે ખબર જ ના પડે, કે રસ્તો ક્યાં જઈને વળી રહ્યો છે. આ જ જીવનના ગણિત છે અને આપણે આમાંથી પાર થવાનું. તો જે મહાપ્રભુજી આપણને મુદા, પ્રસન્ન રહેતા શીખો, આનંદમાં. એ સૌથી મોટું તપ છે. ગોકુલનાથજીના વચનામૃતમાં આવે છે, વૈષ્ણવ સદા પ્રસન્ન રહે, આનંદ રહે. હરિ ઈચ્છા, પ્રભુ ઈચ્છા સર્વોપરી છે. એણે કંઈક સારું વિચાર્યું હશે. આપણને ઘણીવાર છે ને સમજણ નથી હોતી, આપણે તો સામે જે બધું એને જ જોઈ શકીએ. ક્યાં શું થવાનું હતું, શેના માટે આ થયું, એ આપણે સમજતા નથી, આપણે જાણતા નથી. જે વસ્તુ તમને સમજાય નહીં ને એને હરિ ઈચ્છાના નામથી સમાધાન મેળવી લો. પ્રભુનું કંઈક વિચાર્યું હશે, અને પ્રભુ ખરાબ કોઈ દિવસ ન વિચારે. પ્રભુ હંમેશા જીવનું હિત વિચારતા હોય, અને એટલા માટે જે ઘટનાઓ આપણને સમજમાં ના આવે એને ભગવાનના નામે પૂર્ણ વિરામ લગાવી દે. ભગવાન છે, બધું કરશે. તો નમામિ યમુનામ સકલ સિદ્ધિ હેતુ, સકલ સિદ્ધિના હેતુ રૂપ યમુનાજી છે. અને સકલ સિદ્ધિઓ એટલે કોઈ સાધારણ જે વૈદિક માર્ગમાં કે અન્ય માર્ગમાં સિદ્ધિઓ એની વાત નથી. આ તો 4 સંયોગાત્મક સિદ્ધિ અને 4 વિપ્રયોગાત્મક સિદ્ધિ, એમ 8 પ્રકારની સિદ્ધિ શ્રી યમુનાજી આપે છે. 4 પ્રકારની સંયોગની સિદ્ધિ અને વિપ્રયોગની સિદ્ધિ તો ગુસાઈજી પ્રભુચરણ ગણાવતા કહે, સાક્ષાત ભગવત સેવો ઉપયોગી દેહની પ્રાપ્તિ કરાવે યમુનાજી. આ પહેલી સિદ્ધિ. અત્યારે આપણો દેહ લૌકિક દેહ છે, પણ એવો દેહ આપે જેનાથી ભગવદ લીલાનો અનુભવ થઈ શકે. આ પહેલી સિદ્ધિ યમુનાજી. હવે આમાં ઘણી ચર્ચા થઈ શકે, એનો વિસ્તાર નથી કરતો.
બીજી સિદ્ધિ, સાક્ષાત આ જ આંખોથી ભગવદ લીલાનું દર્શન યમુનાજી કરાવે. મર્યા પછી ભગવત ધામમાં લીલા જોઈશું એવું નથી. પુષ્ટિ માર્ગમાં ઉદ્ધારની વાત છે જ નહીં. અહીંયા તો આપણે આ જ આંખે ભગવાનને જોઈને જવું છે. આ જ જીવની હટ છે, આ જ વૈષ્ણવનો આગ્રહ છે. મારે મર્યા પછી ભગવાન નથી જોવા, મારે તો જીવતા જીવન આ ભગવાને જે આંખો આપ્યા છે ને એ જ આંખેથી ઠાકોરજીને જોવા છે. અને એ સિદ્ધિ યમુનાજી કરાવી છે. નૈન ભર દેખ અભાનું તનયા, 41 પદમાં તો પ્રગટ નૈનન લીલા દિખાવે. કેટલા પદો, 41 પદોની જો સમાનતા કરવા જાવ તો ઘણી લાંબી ચર્ચા થાય. ત્રીજી સિદ્ધિની ચર્ચા કરી, એ લીલાનો સાક્ષાત રસાનુભવ. કેવલ લીલાના દર્શન થાય એટલું નહીં, તમને એ લીલામાં પ્રવેશ મળે અને એના રસનો અનુભવ તમે પોતે કરી શકો. એટલે રૂપ દેત આપ જેસી, દેત તારી કર લેત ઝટકે, અને ઠાકોરજી હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. શ્રી યમુનાજી પોતાની કુંજમાં જીવનો વાસ કરાવે છે અને પોતાના જેવું રૂપ આપે. ચોથી સિદ્ધિ કઈ? સર્વાત્મ ભાવની સિદ્ધિ થાય. સર્વમાં અને આત્મભાવ. પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ કર્યો. સર્વ ભાવો એ પરમાત્મામાં સર્વદા સર્વ ભાવે. આપણે ત્યાં સર્વ ભાવો પ્રભુમાં જોડવા, એ જ સર્વાત્મ ભાવ છે. મર્યાદા માર્ગમાં સર્વાત્મ ભાવ એટલે સર્વમાં આત્મભાવ. આપણે સર્વમાં આત્મભાવ નથી ગોતવો, પણ સર્વ ભાવો એ પરમાત્મામાં લગાવવા છે. એ જ સર્વાત્મ. 4 અન્ય સિદ્ધિઓ કઈ? વિરહ દશામાં ભગવદ આવેશ વાળા દેહની પ્રાપ્તિ કરાવે. કારણ કે વિરહમાં દેહ ટકી ન શકે, એમાં દેહ યમુનાજી ટકાવે. બીજું કયું? અલૌકિક ચક્ષુ દ્વારા પોતાના અંતઃકરણમાં ભગવત દર્શન વિરહમાં કરાવે, જ્યારે પ્રભુ અંતર ધ્યાન થઈ જાય ત્યારે. ચોથું કયું? સાક્ષાત લીલા રસનો અનુભવ અંતઃકરણમાં થાય વિરહ અવસ્થામાં. અને પાંચમું, સર્વત્ર પ્રભુની સ્મૃતિ થવા લાગે. જીત દેખું તિત શ્યામમયી હૈ, જ્યાં જોઈએ ત્યાં ઠાકોરજીનો અનુભવ થાય. તો 4 સંયોગની સિદ્ધિ, 4 વિપ્રયોગ. સકલ સિદ્ધિ હેતુમ મુદા, આનંદ પૂર્વક જે સકલ સિદ્ધિના હેતુ રૂપ છે એ શ્રી યમુનાજીને હું વંદન કરું છું. યમુનાજીમાં મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. એટલે કે યમુનાજીમાં જલ કરતા પણ રજ રેણુ ઉત્કટામ અધિક છે. કોની? મુરારી પદ પંકજ. મુરારી એવા શ્રી કૃષ્ણના ચરણ કમલની રજ, જ્યાં જલ કરતા પણ અધિક છે. કેમ મુરારી જ કહ્યું? ગોપાલ ન કહ્યું, કૃષ્ણ ન કહ્યું, મુકુંદ ન કહ્યું? કારણ કે મુરારી ક્યારે નામ પડ્યું? જ્યારે મૂર નામના દૈત્યને ભગવાને માર્યો, 16,000 કન્યાઓને ભૌમાસુરે કેદ કરી રાખી અને ભગવાન એમને છોડાવવા ગયા ત્યારે એ કિલ્લાની રક્ષા આ મૂર નામનો દૈત્ય કરતો હતો. અને ભગવાને મૂરને નથી માર્યો, પણ જે ભક્ત અને ભગવાનને મળવામાં પ્રતિબંધ દોષ રૂપ છે એને માર્યો. તો એવા મુરારી ભગવાનની ચરણરજ છે. કેમ કહ્યું? કે આ રજ એવી સામર્થ્ય વાળી છે કે જ્યારે યમુનાજીનું પાન કરો અને એની સાથે રજ ભીતર જાય તો તમારા જીવનમાં પણ ભગવાનને મેળવવામાં જે જે પ્રતિબંધ આવતા હોય એ આ રજ બધા જ પ્રતિબંધોને દૂર કરી દે છે. એટલે કહ્યું મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, જ્યાં જલ કરતા પણ રજ અધિક છે.